जय श्री कृष्ण। સૌપ્રથમ હોલીની ખૂબ ખૂબ શુભકામનાઓ। હોળીનો મહાન પવિત્ર તહેવાર, અસુરી શક્તિ પર દિવ્ય શક્તિનો વિજય એટલે હોલી, બરાબર। તો આજે આપણે મૌર્ય યુગનો ભાગ 2 જે કહેવાય એમાં આગળ વધતા હતા। મૌર્ય યુગ ભાગ 1 ની લિંક પબ્લિક કરી તમે જોઈ હશે, લગભગ તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરેલું હશે તો સ્ક્રીન પર આવી જ ગયું હશે। ગ્રુપમાં નહીં મૂકી હોય પણ ડાયરેક્ટ પબ્લિક કરેલું છે। પછી ગણિતના પાયાના જે લેક્ચર લીધો છે એની બી એક લિંક મૂકી હતી, અને બીજી લિંક આજે બી આવશે ગણિતના પાયાની, બરાબર। રવિવારે જે ટેસ્ટ છે એ ટેસ્ટમાં ગણિતના પાયાના પ્રશ્નો રહેશે જ, ફરજિયાત પર ધ્યાન રાખજો। તો આજે મૌર્ય યુગ ભાગ 2 માં આગળ વધતા આપણે ગઈકાલે મૌર્ય યુગની શરૂઆત અને ચંદ્રગુપ્ત મૌર્ય વિશે ઘણી બધી માહિતી આપી, બરાબર। હવે આજે જે આપણે સૂત્ર લખાયું હતું કે 10 રાજાઓને કઈ રીતે યાદ રાખવા એની કળા આપણે શીખવાડી હતી। શું હતી શીખ? સૂત્ર શું હતું? ચાંદ બિના આશા કર, દાસ સાલી દેવ સબ્ર કરેગા કે રખેગા। આવું સૂત્ર હતું। એમાં પહેલા જ આપણે ભણ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યને ભણ્યા। હવે આજે એમના સંતાન પુત્ર બિંદુસારની વાત આવે છે। ચંદ્રગુપ્ત મૌર્ય કોર્નિયા અથવા હેલન સાથે લગ્ન કર્યા, એનાથી જે પુત્ર થયો એ જસ્ટિન હતો, બરાબર। આ પ્રથમ એંગ્લો ઇન્ડિયન ના જ કહેવાય, કારણ કે પિતા ભારતના હતા। એંગ્લો ઇન્ડિયનમાં એવું હોય છે કે માતા ભારતની હોવી જોઈએ, પિતા વિદેશના યુરોપ ખંડના હોવા જોઈએ। બિંદુસાર ચંદ્રગુપ્તે બીજા લગ્ન દુર્ધરા સાથે કર્યા હતા, તો દુર્ધરાનો જે સંતાન હતા એ બિંદુસાર હતા। અને બિંદુસાર 298 માં ગાદી પકડે છે। 298 બીસી, બીસી એટલે ઈસવીસન પૂર્વે 273 સુધી પોતે શાસન કરે છે। તો આજે આખી બિંદુસારની માહિતી આપી છે। દરેક પરીક્ષાના સિલેબસમાં મૌર્ય યુગ હોય છે। તો બિંદુસાર માતા પિતા સમજાવી દીધા, ચંદ્રગુપ્ત પિતા હતા અને માતા દુર્ધરા હતા, બરાબર। સમયગાળો પર સમજાવી દીધો। મૌર્ય યુગ 10 રાજાઓએ જે રાજ કર્યું એ આપણે સમજાવ્યું હતું કાલે કે 322 બીસી થી લગાવીને 185 આટલા સમયગાળા દરમિયાન મૌર્ય યુગ ચાલ્યું હતું। છેલ્લા રાજા બૃહદ્રથ હોય છે 185 બીસી, અને બૃહદ્રથની હત્યા એમના સેનાપતિ પુષ્યમિત્ર શુંગ કરે છે અને શુંગ વંશની નીવ નાખે છે। એટલે તમને ઘણીવાર પૂછાય કે અનુગામી અને પુરોગામી, તો આપણે કાલે સૂત્ર પણ શીખવાડ્યું હતું કે હસીન મેં સુખ શાવા। આનો મતલબ કે મૌર્ય યુગના અનુગામી ને પુરોગામી આ બે શબ્દો પૂછાતા હોય છે। પુરોગામી કોને કહેવાય? જે આગળ હતા એ, તો મૌર્ય યુગના પુરોગામી નંદ વંશને કહેવાય, અનુગામી શુંગ વંશને કહેવાય। આ યાદ રાખજો। તો બિંદુસારની માહિતી આપીએ તો એમને શાસન કર્યું એમના પિતાના અવસાન પછી 298 બીસી થી 273 બીસી સુધી, બરાબર। બિંદુસારને અમિત્ર ઘાત કહેવાય છે। આ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે પ્રશ્ન। અગ્રમીજ તરીકે કોણ ઓળખાતો? તો ધનાનંદ ઓળખાતો। આ ઘણીવાર પૂછાયેલું છે। અગ્રમીજ ઉપનામ કોનું હતું? તો ધનાનંદનું ઉપનામ હતું અગ્રમીજ। પણ અમિત્ર ઘાત કે તો અમિત્ર ઘાતનો મતલબ થાય શત્રુઓનો નાશ કરનાર, તો બિંદુસાર થાય, શત્રુઓનો નાશ કરનાર। બિંદુસારને એક ઉપાધિ મળી છે મદ્રસાર, આને જ મદ્રસાર કહેવાય।
આને જ સિંહ સેન કહેવાય છે. આ ઉપનામ છે બિંદુસાર. સિંહ સેન છે, મદ્રસાર છે. 16 રાજ્યનો વિજેતા આપી એને જ કહેવાય છે. પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે પરીક્ષામાં કે પ્રાચીન ભારતનો કયો રાજા 16 રાજ્યોનો વિજેતા ગણાય છે? તો 16 રાજ્યોનો વિજેતા આને ગણવામાં આવે છે. 16 રાજ્યનો વિજેતા કોને ગણાયો હતો? તો 16 રાજ્ય તારાનાથે ગણાય. માન બૌદ્ધ ભિક્ષુક હતા તારાનાથ, એમણે ઉપાધિ આપી હતી તારાનાથે કે 16 રાજ્યનો વિજેતા છે. કોણ? બિંદુસાર. હવે ઘણીવાર બિંબિસાર ને બિંદુસાર ભેગા થઈ જાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ભગવાન બુદ્ધના સમકાલીન રાજા કોણ હતા? તો બિંબિસાર હતા, બિંદુસાર ન હતા. ધ્યાન રાખજો. બિંબિસાર કે તો ભગવાન બુદ્ધના સમકાલીન હતા, બિંદુસાર નહોતા. ધ્યાન રાખજો. કારણ કે ભગવાન બુદ્ધનો સમયગાળો નામના સમયગાળો છે તો ઘણો તો તફાવત પડી જાય, 200-300 વર્ષનો. તો 16 રાજ્યોના વિજેતા હતા. બીજું ખાસ એ હતું કે આપણે કાલે ભણ્યા ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કયા રાજાએ પોતાનો દૂત મોકલ્યો હતો? તો શું ભણ્યા હતા કાલે? સેલ્યુકસ નિકેટર મેગાસ્થનીસને પોતાના દરબારમાં ચંદ્રગુપ્તના દરબારમાં મોકલે છે. બરાબર. અહીં બિંદુસારના દરબારમાં કોણ આવે છે? તો બિંદુસારના દરબારમાં કોણ કહીએ એના પહેલા કહી દઈએ કે આના દરબારમાં પણ ગુરુની ભૂમિકા કોના જોડે હતી? ચાણક્ય જોડે. કારણ કે ચાણક્ય અહીં રહે છે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ચાણક્ય કયા દરબારમાં અથવા કયા રાજાઓના દરબારમાં ભૂમિકા ભજવી? તો 2 રાજાઓના, એક ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજાના પુત્ર બિંદુસાર. આ 2 રાજાઓના સમયગાળા દરમિયાન એમણે ભૂમિકા ભજવી. બરાબર. હવે લખીએ છીએ આજીવક સંપ્રદાય સાથે આ સંકળાયેલો હતો. આ અલગ હતો, બાકી બધા અલગ અલગ ધર્મ બૌદ્ધ ને જૈન સાથે સંકળાયેલા હતા. પણ આ વ્યક્તિ છે આજીવક સંપ્રદાયનો. આજીવક સંપ્રદાય. આજીવક સંપ્રદાયની પણ વાત કરી દઈએ, પણ પહેલા આપણે કહી દઈએ કે બિંદુસારના દરબારમાં કાલે આપણે ગ્રીકની વાત કરી, સિરિયા, ઈરાક. તો પહેલા સેલ્યુકસ જે નિકેટર હતો, સેલ્યુકસ નિકેટર, એનો ઉત્તરાધિકારી કોણ બન્યો? ત્યાં ઈરાનનો જે રાજા કહેવાય, સિરિયાનો જે રાજા હતો, એન્ટિયોક્સ પ્રથમ બને છે. એન્ટિયોક્સ પ્રથમ. અને આને છે ને એક દૂત મોકલ્યો હતો મેગાસ્થનીસ. મેગાસ્થનીસના ઉત્તરાધિકારી તરીકે કોણ આવે? તો એન્ટિયોક્સ પ્રથમ છે ને ડાયમેક્સને મોકલે છે. આ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલી જોડી છે. આ દૂત આ મોકલે છે. ને આ કોના દરબારમાં આવે? ચંદ્રગુપ્તના. આ કોના દરબારમાં આવે? બિંદુસારના દરબાર. અને એન્ટિયોક્સ પ્રથમ પાંચ બિંદુસાર 3 વસ્તુની માંગણી કરે છે. 3માંથી 2 આપે છે પણ એકની ના પાડે છે. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બિંદુસાર એન્ટિયોક્સ પ્રથમ પાસે સિરિયા નરેશ જે કહેવાય એના પાસે 3 વસ્તુની માંગણી કરી હતી. એક તો મદિરા, પછી અંજીર અને દાર્શનિક, જેને આપણે ફિલોસોફર તત્વજ્ઞાની કહો છે. તો 2 વસ્તુની તો માંગ સ્વીકારે છે કે 2 તો આપી દઉં ભાઈ, અંજીરે આપી દઈશ અને મદિરા પણ મોકલાઈશ. ત્યાંની તાળી વખણાતી, મદિરા એટલે શરાબ, ત્યાંનું વખણાતું હતું ખૂબ. આ 2 આપી દે છે પણ એમ કહે છે કે અમારા નિયમમાં દાર્શનિકની લે વેચ થતી નથી, આપલે થતી નથી, એટલે હું દાર્શનિક ના આપી શકું, ફિલોસોફર ના આપી શકું. આની ના પાડે છે, બાકી 2 વસ્તુ આપે છે એવું કહેવાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય ભણ્યા, સેલ્યુકસ નિકેટરની પણ વાત કરી, એન્ટિયોક્સ પ્રથમની વાત કરી. આ 2 ઉત્તરાધિકારી હતા. સેલ્યુકસ નિકેટરનો ઉત્તરાધિકારી એન્ટિયોક્સ પ્રથમ આવે છે. નાનો ઉત્તરાધિકારી ડાયમેક્સ કહેવાય છે. ડાયમેક્સ બિંદુસારના દરબારમાં આવે છે. હવે વાત રહી કે બિંદુસાર આજીવક સંપ્રદાયનો હતો. તો આજીવક સંપ્રદાય શું છે? આજીવક સંપ્રદાયની સ્થાપના
ઈસવીસન પૂર્વે 5મી સદીમાં થઈ. એના સ્થાપક મોકલી ગોસાલ હોય છે. એના સ્થાપક મોકલી ગોસાલ હોય છે. આ લોકો નગ્ન રહેતા હોય છે, વસ્ત્ર ધારણ ના કરે. બીજા ભૌતિકવાદી હતા, એમને સુખ સુવિધા ખૂબ જોઈએ. ત્રીજું, નાસ્તિક હતા, ઈશ્વરને નતા માનતા, પોતાના પંથને જ માનતા હતા. ઘણી વાર પૂછાય છે કે આજીવિક સંપ્રદાય વિશે કેટલા વિધાનો સાચા, તો પૂછેલા પ્રશ્નોમાંથી પોઈન્ટ બનાવ્યા છે કે આ લોકો નગ્ન રહેતા, ઈસવીસન પૂર્વે 5મી સદીમાંની સ્થાપના થઈ હતી, મોટે ભાગે પ્રચલન યુરોપમાં વધારે હતો, ભૌતિકવાદી હતા અને નાસ્તિક હતા. શક્ય હોય તો ચોપડી જોડાવ, ચોપડી પર લખતા રહો, વધારે ફાયદો થાય. ચોપડી પહોંચી શકશો સ્પીડથી, તો બધા પોઈન્ટ ઉતારવાની જરૂર નહીં પડે. ના હોય ને પોઈન્ટ ઉતારો ખાસ. ને ચોપડામાં લખો તો હોનાથી પીળું છે, કારણ કે પહોંચી શકાય, ચોપડાને તુલના કરી શકાય. કમ્પ્લીટ. વધ્યા આગળ. તો બિંદુસારની વાત જે કહી શકાય, મોસ્ટલી બિંદુસારના સમયમાં 2 જગ્યાએ વિદ્રોહ થાય છે, ખાસ તો તક્ષશિલામાં થયો હતો. તક્ષશિલામાં એક વિદ્રોહ થયો હતો. તક્ષશિલામાં ગવર્નર તરીકે એને પોતાના પુત્ર સુસીમને મોકલે છે. અહીં વિદ્રોહ થયો તો પોતાના પુત્ર સુસીમને મોકલે છે, પણ સુસીમ આ વિદ્રોહને શાંત કરી શકતો નથી. અને એ સમયે એક બીજો પ્રાંત હોય છે, અવંતી, જેને આજે ઉજ્જૈન કહેવાય છે. એના ગવર્નર તરીકે, એના રાજ્યપાલ તરીકે, એના સુબા તરીકે અશોક હોય છે. ખાસ યાદ રાખજો, બિંદુસાર ના સમયે તક્ષશિલામાં એક વિદ્રોહ થયો અને એ સમયે તેનો ગવર્નર સિસુમ હોય છે, સુસીમ વિદ્રોહને શાંત કરી શકતો નથી, એટલે બિંદુસાર અશોકને મોકલે છે. ત્યાંથી બિંદુસાર અશોકને મોકલે છે અને અશોક જાય છે તક્ષશિલા. અને અશોકના કંઈક નસીબ સારા હતા, અશોકની ધાક સારી હતી. અશોક પ્રભાવ જમાવે છે અને તક્ષશિલાના વિદ્રોહને એક ટૂંકા જ ગાળાની અંદર સમાપ્ત કરી દે છે. હવે એક પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાયો કે બિંદુસારે અશોકને પસંદ કર્યો તો રાજા તરીકે. વિધાન સાચું કે ખોટું? પૂછાયેલો પ્રશ્ન છે, યુપીએસસી પ્રશ્ન પણ દીધો છે કે રાજા તરીકે અશોકની નિમણૂક અથવા અશોકની પસંદગી બિંદુસારે જાતે કરી હતી. નહોતી કરી. ધ્યાન રાખજો, બિંદુસાર અશોકને નહોતો માનતો એટલો બધો, કારણ કે એમ માનતો હતો કે બિંદુસાર અશોકનો પ્રભાવ ના હોય. અશોક નાના ભાઈઓમાં હતો, મોટા ભાઈઓને ચાન્સ મળ્યો છે, તક મળી છે, પણ મોટા ભાઈઓમાં આટલા ગુણ નહોતા જેટલા ગુણ અશોકમાં હતા. અશોક પોતાના બાહુબલના આધારે ગાદી પકડે છે, ખબર છે ને. દક્ષિણ ભારત શ્રીલંકા જે કહેવાય છે, દીપવંશ ને મહાવંશ નામના 2 ગ્રંથો છે. એ 2 ગ્રંથોમાં એવી માહિતી આપી છે કે અશોક પોતાના 99 ભાઈઓની કતલ કરીને ગાદી પકડે છે. એટલે આ યાદ રાખજો, અશોકની રાજા તરીકે પસંદગી બિંદુસાર કરતો નથી. લખી રાખજો, આ પૂછાયેલો વિધાન છે. અશોકની રાજા તરીકેની પસંદગી બિંદુસાર કરતો નથી, પોતાના બાહુબલે રાજગાદી પકડે છે. ઉતાવળ તો નહીં પડતી ને, સમજણ પડે હે ને કે તક્ષશિલા એટલે ક્યાં આવી? પાકિસ્તાનમાં. મોટામાં મોટી સૌથી સારામાં સારી વિદ્યાપીઠ એ સમયે નંબર 1 ચાલતી તક્ષશિલા, બરાબર. ત્યાં વિસ્તારમાં સુસીમ હતો ગવર્નર તરીકે, સુબા તરીકે, પણ સુસીમ ન જાળવી શક્યો એટલે અશોકને મૂકવાની ફરજ પડી. અશોક વિદ્રોહને શાંત કરે છે, આપણે યાદ રાખજો. ને પછી અવંતી એટલે કે ઉજ્જૈન કહેવાય. હવે પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાય કે અશોક રાજા બન્યો ત્યારે ક્યાંનો ગવર્નર હતો?
પેલા આપણે ખાલી એટલું જ ભણતા હતા કે અશોક ઉજ્જૈનનો ગવર્નર હતો, અવંતીનો ગવર્નર હતો. અશોક બંને જગ્યાનો ગવર્નર બની ગયો. તક્ષશિલા પણ એના તાબા હેઠળ હતી અને ઉજ્જૈન પણ એના તાબા હેઠળ હતી. તો બિંદુસાર વિશે જેટલી માહિતી કહી શકે આપણે જરૂર હતી એટલું લગભગ મોસ્ટલી આવી ચૂક્યું છે. 16 રાજાનો ઉપાધિ એને મળતી, 16 રાજાનો વિજેતા હતો. હવે આવે છે અશોક. કાલે આપણે લખાયું હતું કે 283 ઈસવીસન પૂર્વે ચાણક્યનું અવસાન થઈ ગયું હતું. એના પછી ચાણક્ય પિક્ચરમાં નથી આવતા ને આ તો ભાઈ ગાદી પકડે છે. 273 સર્વે સર્વા બને છે, 269 રાજ્યાભિષેક કરાવે છે. આ ખાસ યાદ રાખજો. અશોક 273 બીસી થી 232 બીસી સુધી શાસન કરે છે. 273 બીસી થી 232 બીસી સુધી, પણ એનું રાજ્યાભિષેક 269 થાય. રાજ્યાભિષેક 269 બીસી માં થાય. પહેલા આ પૂછાઈ ચૂક્યો પ્રશ્ન, કયા સંપ્રદાયને માનતો હતો અશોક? શૈવ સંપ્રદાયને માનતો હતો. ભગવાન શિવનો ઉપાસક હતો. ભગવાન શિવનો ઉપાસક હોય છે. બૌદ્ધ ધર્મની દીક્ષા કોણ આપે છે? ઉપગુપ્ત આપે છે. બૌદ્ધ ધર્મની દીક્ષા ઉપગુપ્ત આપે છે. માતાનું નામ શું હોય છે? સુભદ્રાંગી. પિતા બિંદુસાર હોય છે. મુખ્ય તો કારુવાકી હોય છે. એની મુખ્ય રાણી તો કારુવાકી હોય છે. એના ઉપરાંત 3 બીજી હોય છે: પદ્માવતી, મહાદેવી, તિષ્ય રક્ષિતા. મુખ્ય રાણી કારુવાકી હોય છે. અને કારુવાકીનો જે પુત્ર હોય છે તિવર, આનો ઉલ્લેખ મળે છે, ધ્યાન કરજો. પ્રયાગરાજમાં આવેલા રાણીના અભિલેખમાં આનો ઉલ્લેખ જોવા મળે છે. એક જ રાણીનો ઉલ્લેખ મળ્યો છે, રાણીના અભિલેખ, એટલે રાણીનો અભિલેખ કહેવાય છે. રાણીના અભિલેખમાં માહિતી મળી છે. પ્રયાગરાજમાં આવેલું છે રાણીનો અભિલેખ. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે રાણીના અભિલેખમાં કઈ રાણીનો ઉલ્લેખ મળે? તો કારુવાકી, અને એનો પુત્ર તિવર હતો. તિવરનો પણ ઉલ્લેખ મળે છે. તેનો એક સંતાન હતો તિવર. લખી રહ્યા? અન્ય રાણીઓ મહાદેવી, પદ્માવતી, તિષ્ય રક્ષિતા. ત્રણ અન્ય રાણીઓ હતી. 2 સંતાનોનો વળી ઉલ્લેખ મળે છે: મહેન્દ્ર અને સંઘમિત્રા. અશોકના 2 સંતાન બીજા હોય છે, મહેન્દ્ર અને સંઘમિત્રા. પુત્ર હોય છે મહેન્દ્ર, પુત્રી હોય છે સંઘમિત્રા. ને એમને ક્યાં મોકલે છે? શ્રીલંકા, સિલોન. એ સમય સિલોન કહેવાતું. મહેન્દ્ર અને સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલે છે. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલે છે. બૌદ્ધ ધર્મમાં ખૂબ પ્રભાવિત થઈ ગયો હતો અશોક. એ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે કરી અને પોતાના 2 સંતાનોને શ્રીલંકા મોકલે છે. કયા રાજા ત્યાં સ્વાગત કર્યા બેન? આ પણ યાદ રાખજો. શ્રીલંકાના રાજા
શિષ્ય એમનું સ્વાગત કરે છે. આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. રાજા શિષ્ય એમનું સ્વાગત કરે છે. શું એ તો બીજા બધા ઘણા બધા આવે છે ને આગળ. અશોક પછી ગાદી કોણ પકડે? એનો ઉત્તરાધિકારી એ જ બને છે ને. આપણે કાલે સૂત્ર લખાયું, શું લખાયું હતું? ચાંદ બિના આશા, આશા કર કીધું ના કીધું? આશા એટલે અશોક, કર ઉપર શું લખાયું હતું? કૃણાલ. બે ભેગા શબ્દો પરથી. ને પછી શું લખાયું હતું? દાસ. દા ઉપર શું લખાયું હતું? તો અશોક પછી ગાદી બે ભાગમાં વેચાઈ ગઈ એટલે તકલીફ પડી હતી. મૌર્ય સમાજનો પતન કેમ થયું એની પાછળનું કારણ તો બે બતાવવામાં આવ્યા છે કે બે ભાઈડાઓએ બે ભાગ પાડી નાખ્યા, પૂર્વ બાજુ ને પશ્ચિમ બાજુ. એક જગ્યાએ કુણાલ ગાદી પર બેસી ગઈ, દશરથ બેસી જાય છે. બંને એકબીજાના પ્રતિસ્પર્ધી બની ગયા હતા. એટલે તો મૌર્ય સમાજનો પતન થયો હતો. એક કારણ આ બતાવવામાં આવે છે. એટલે આ સંતાનો પણ હતા આગળ. પેલા પૌત્ર હતો દશરથ. આગળ વધશો તો આપણે કહેશો કે અશોક શિલાલેખની રચના કરે છે. એના પ્રખ્યાત 14 શિલાલેખ થયેલા છે. એક પરીક્ષામાં પૂછાયું કે અશોકના કેટલા શિલાલેખ મુખ્ય ગણાય છે? શિલાલેખ ને સ્તંભ લેખ ને ગુફા લેખ. તો કુલ 44 મુખ્ય ગણાય છે ભાઈ. ત્રણેય ભેગા થઈને 44 મુખ્ય છે. અશોકે 14 શિલાલેખ લખ્યા છે અને મુખ્ય 7 સ્તંભ લેખ લખ્યા છે. એના 7 સ્તંભ લેખ ખૂબ પ્રખ્યાત થયા છે અને અન્ય કેટલા બધા ગુફા લેખ લખ્યા છે. 3 પ્રકારે અશોક આ લખ લખતો હતો. સમ્રાટ અશોકે ચૌદ શિલાલેખ એના પ્રખ્યાત થયા અને 14 શિલાલેખ માંથી લગભગ અવારનવાર પ્રશ્ન હોય જ છે. 7 એના સ્તંભ લેખ પ્રખ્યાત થયા હતા અને ગુફા લેખ તો ખૂબ બધા લખ્યા હતા, પુષ્કળ લખ્યા હતા. આ એક યાદદાસ્ત છે, કારણ કે પેલા કવિઓ કહેતા કાં તો રહેશો ગીતડે ને કાં તો રહેશો ભીતડે. એવું કાર્ય કરીને જાઓ કાં તો તમારે ગયા પછી તમારું નામ ભજનોમાં ગવાય, ને કાં તો એવું કાર્ય કરીને જાઓ કે કોઈ કાંઈ વચે તો એમના સંતાન કહી કે મારા દાદા હતા ને એના દાન આપ્યું. તો કાં તો ગીતડે કાં તો ભીતરે. પણ આપણે તો મુશ્કેલ કામ. ઘણીવાર પ્રશ્ન પૂછાયો કે અશોકને શિલાલેખ લખવાની પ્રેરણા ક્યાંથી મળી? અશોકને શિલાલેખ લખવાની પ્રેરણા દારાસિકો કોણ કે? અશોકને શિલાલેખ લખવાની પ્રેરણા ઈરાનના અખમણી વંશના પ્રતાપી રાજા દારા પ્રથમ પાસેથી મળી. આ ઈસવીસન પૂર્વે 550 થઈ ગયું હતું. 550 હતો, ઈરાનમાં થઈ ગયો. અખમણી વંશનો શાસક હતો દારા પ્રથમ. દાયાશીસ પણ એને કહેવાય છે. ચોપડીમાં દાયાશીસ ઉલ્લેખ પણ મળે છે ઘણી. અશોકને શિલાલેખ લખવાની પ્રેરણા ઈરાનના મહાન શાસક હતા અખમણી વંશના શાસક દારા પ્રથમ પાસેથી મળતી, જેને દાયાશીસ પણ કહેવાય. આગળ અશોક મહાવંશ પ્રમાણે દીપવંશ ને મહાવંશ શ્રીલંકાના બે મહાન બૌદ્ધ ગ્રંથો કહેવાય છે. આ લખી રાખજો. દીપવંશ ને મહાવંશ
બૌદ્ધ ધર્મના બે મહાન ગ્રંથો છે. કઈ બાજુના? શ્રીલંકાના. દીપવંશ અને મહાવંશ બે મહાન ગ્રંથો છે. મહાવંશ પ્રમાણે એવું કહેવાય છે કે અશોક પોતાના 99 ભાઈઓની હત્યા કરી. ગાદી પકડે છે. તેના અભિલેખ ગ્રીક, અરમાઇક, ખરોષ્ઠી અને બ્રાહ્મી લિપિમાં મળે છે. કેટલી વાર પ્રશ્ન પૂછાયેલું છે. અશોકના જે અભિલેખ મળ્યા છે 4 લેંગ્વેજમાં મળે છે, 4 લિપિમાં મળ્યા છે. ગ્રીક, અરમાઇક, ખરોષ્ઠી અને બ્રાહ્મી લિપિ. લિપિ છે. લિપિ લખાણની ભાષાને લિપિ કહેવાય. સમજણ ના પડે તો આ જેવું લખ્યું છે ને, ધીસ ઇઝ અ કાઉ, આની લિપિ છે ને ગુજરાતી છે. લિપિ મેં ગુજરાતીમાં લખી છે, પણ આની ભાષા અંગ્રેજી કહેવાય. તો અશોક 4 લિપિનો પ્રયોગ કરતો હતો. હવે યુપીએસસીમાં પ્રશ્ન પૂછાયેલો, જીપીએસસી ક્લાસ 1, 2 વાળા ધ્યાન રાખવું કે અશોકે કઈ લિપિનો પ્રયોગ કઈ જગ્યાએ વધારે કર્યો. તો ભારતમાં છે ને બ્રાહ્મી લિપિનો પ્રયોગ વધારે કર્યો. ભારતના પ્રાંતોમાં બ્રાહ્મી લિપિ વાપરી છે. ખરોષ્ઠી લિપિનો પ્રયોગ સૌથી વધારે પાકિસ્તાનમાં કર્યો. આ યુપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન, જીપીએસસી 1, 2 વાળા ધ્યાન રાખજો, બાકી નહીં રાખો ચાલશે. ગ્રીક અને અરમાઇક લિપિનો પ્રયોગ એને અફઘાનિસ્તાનમાં કર્યો. આ પૂછાયેલો પ્રશ્ન જોડકા જોડવામાં એવું હતું. 2 લેંગ્વેજનો પ્રયોગ એને અફઘાનિસ્તાનમાં કર્યો. ખરોષ્ઠી, પાકિસ્તાન લોકો ખારા ખૂબ છે તો પાકિસ્તાનમાં ખરોષ્ઠી વાપરી છે. યાદ રાખવાની કળા છે. ભારતના બધા બ્રાહ્મણો જ છે તો બ્રાહ્મી લિપિનો પ્રયોગ ભારતમાં એને કર્યો છે. ભારતમાં બ્રાહ્મી લિપિનો પ્રયોગ. અને આની ભાષા એક જ હતી, પાલી. ધ્યાન રાખજો, પાલી ભાષાનો જ પ્રયોગ કર્યો છે. ભાષા એની પાલી હતી પણ લિપિ અલગ હતી. લખી રહ્યા, લખવાનો વધારે આવશે. ફરી અશોક, અશોકના જે શિલાલેખ છે અશોકે જે શિલાલેખ લખ્યા એને ભારતમાં સૌપ્રથમ કોણ ઓળખે છે? ભારતમાં સૌ પ્રથમ તો પાદરેટી ફેન્થલર હતા. 1750 ઈસવીસનમાં પહેલી વાર જોયે છે. ભારતમાં અશોકના શિલાલેખોની સૌથી પહેલી તપાસ કોણે કરી, જાણ કોણે કરી? તો પાદરેટી ફેન્થલર હતા 1750માં. ગુજરાતમાં પ્રથમ કહેતો 1822ની સાલમાં કર્નલ ટોડ જોવે છે. આપણે સુંદા માતા ગયા ત્યારે જમણી બાજુ જોયું હતું કે એક લેખ લખેલો છે, ઇનામ જાહેર કરેલું છે, કોઈ ઓછી બતાવે તો હજી સુધી કોઈ ઉકેલી શક્યું નથી.
કીધું તું મારી હંગાત તમને કીધું કે આ લેખ વાંચી બધો ખબર પડે. હજુ સુધી કોઈ વાંચી જ નહીં શક્યું. ત્યાં સરકારે ઇનામ જાહેર કર્યું કે આ શું લખેલું ઓળખી બતાવો. તો શિલાલેખ ની લેપી ઓળખનાર પ્રથમ કોણ હતા? તો 1837-38 જેમ્સ પ્રિન્સેપ હોય છે. આ ઘણીવાર પ્રશ્ન પૂછાયેલા છે પરીક્ષામાં. અશોકના શિલાલેખ ની લિપિ પહેલી ઓળખનાર વ્યક્તિ જેમ્સ પ્રિન્સેપ હતા. ગુજરાતમાં સૌ પ્રથમ સંપૂર્ણ ઉકેલનાર તો આપણા મહાન ગુજરાતી હતા ભગવાનલાલ ઇન્દ્રજી 1862. ગુજરાતી ભાષામાં કોણ સમજણ આપી? સંપૂર્ણ વિસ્તૃત માહિતી કોણે આપી? તો ગુજરાતના હતા મહાન ભગવાનલાલ ઇન્દ્રજી. આખી લિપિની સમજણ એને આપી હતી ભગવાનલાલ ઇન્દ્રજી. ગુજરાતનો કયો પ્રખ્યાત છે? ગિરનારમાં આવેલો છે ને એક. આ બધી જ માહિતી અશોકના ગિરનારના શિલાલેખને લાગુ પડે જ છે. ખાલી એક એક્સ્ટ્રા પોઈન્ટ એટલું આવે કે ગિરનારની તળેટીમાં જે અશોકનો શિલાલેખ આવેલો છે એની પાસે રેલિંગ કોણે કરાવી? 1900ની સાલમાં રસુલ ખાને કરાવી હતી. જુનાગઢનો નવાબ હતો. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે અશોકનો જે ગિરનારનો શિલાલેખ છે એની આજુબાજુ પ્રોટેક્શન રક્ષણ વાડ કોણે કરાવી? તારની વાડ. રક્ષણ રેલિંગ કહેવાય આપણે દેશી ભાષામાં વાડ કહે. તો 1900ની સાલમાં રસુલ ખાન કરાવે. આ જુનાગઢનો નવાબ હોય છે એ સમય. જુનાગઢનો નવાબ હોય છે. જુનાગઢનો નવાબ રસુલ ખાન હોય છે. એ રેલિંગ કરાવે છે, વાડ કરાવે છે કે કોઈને નુકસાન ના પહોંચાડે. કાલે બીમાર હતા, આજે બહાર જવું કે ચાલશે. આજે પરીક્ષા પાસ કરી બધું. ક્યાં તમને રોકીએ? અશોકના 14 શિલાલેખ તો બધા પૂછાતી પરીક્ષામાં. મહત્વના આપણે વાત કરીએ. પહેલામાં શું વાત કરી હતી એને? પહેલો શિલાલેખ છે તો પશુ બલિની નિંદા કરે છે. આ યાદ રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે. અશોકનો પહેલો શિલાલેખ પશુ બલિની નિંદા કરે છે. પશુની હત્યા ના કરવી, કોઈનો વધ ના કરવો. ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કરશું. બીજામાં 2 ની વાત કરી. માનવ અને પશુ બંને માટે દવાખાના હોવા જોઈએ અને બંધાયા પણ હતા. દો એટલે 2 થાય, દવાખાનું યાદ રાખજો. બંને માટે હોય. પ્રાણીઓ માટે પણ હોવા જોઈએ અને વ્યક્તિઓ માટે પણ દવાખાના. એનો ઉલ્લેખ કર્યો જ હતો. ત્રીજો જે પોઈન્ટ હતો ધાર્મિક ન્યાયની વાત કરી કે એમના ઉત્તરાધિકારીઓએ, શાસકોએ દર 5 વર્ષે નગરમાં જઈને
ધાર્મિક કાયદા બતાવે છે. કાયદા લખો, નિયમ લખો, લોકોને ઉજાગર કરવા પડે. આપણે શોર્ટ એન્ડ સ્વીટ લખો, જેની જરૂર છે કે ધાર્મિક કાયદાનો પ્રચાર કરવો જોઈએ. દર 5 વર્ષે એમના ઉત્તરાધિકારી હોય, સેનાપતિ હોય, પ્રધાનો હોય, નગરમાં જઈને ધાર્મિક ન્યાયની વાત કરવી જોઈએ, ધાર્મિક કાયદા બતાવવા જોઈએ. હમણાં તાજેતરમાં એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે માતા પિતાની સેવાનો ઉલ્લેખ કયા અભિલેખમાં છે? તો 4થા નંબરમાં આવે. આ પૂછાઈ ગયો પ્રશ્ન હમણાં. માતા પિતા, બ્રાહ્મણો, ગુરુજનો ની સેવાનો ઉલ્લેખ 4થા નંબરના અભિલેખમાં કર્યો છે અશોકે. અઢાર ધમ્મ મહામાત્રોની નિયુક્તિ અશોક કયા અભિલેખ પ્રમાણે કરતો હતો? 5મા નંબર પર. ધમ્મ ધર્મના અધિકારીની નિમણૂક કરતો અશોક. ભગવદ્ ગીતાનો 6થો અધ્યાય આત્મસંયમ બતાવે છે, તો 6થો અધ્યાય એનો બી આત્મસંયમ બતાવે છે. હા, યાદ રાખજો. સાત પછી સર્વ લોકો સર્વ જગ્યાએ જઈ શકે. અને અશોકનો સૌથી મોટો કોઈ અભિલેખ હોય, શિલાલેખ, તો 7મા ક્રમનો છે. સૌથી લાંબો, સૌથી મોટો 7મો છે. સૌથી મોટો, સૌથી લાંબો. આમ તો 7મો અને 8મો છે ને, બંને ધમ્મ યાત્રાનો ઉલ્લેખ કરે, ધાર્મિક યાત્રા કરવી, યાત્રા અથવા જાત્રા. આ વિષય વસ્તુ ઘણી વાર પૂછાતી હોય. 7મો અને 8મો બંને યાત્રાનો ઉલ્લેખ તો કરે જ છે, પણ 8મો સ્પેશિયલ યાત્રાનો જ ઉલ્લેખ કરે, ખાલી યાત્રાનો. 7મો સૌથી લાંબો છે, સૌથી મોટો છે. નવમામાં ભેટ સોગાદની વાત કરી, શિષ્ટાચાર કેવો હોવો જોઈએ, ભેટ કેવી હોવી જોઈએ, તો 9મામાં બતાવ્યું છે. દસમાનો ઉલ્લેખ ખૂબ ઓછો આવે છે. 11, 12 ને 13 ની ફરી આપણે જરૂર પડશે, તો 11, 12, 13 બોલી જઈશું. અશોકના શિલાલેખ. ધમ્મની વ્યાખ્યા ક્યાં આપી છે? ધમ્મની સમજણ 11મા અભિલેખમાં. 12મા અભિલેખમાં સ્ત્રીઓની નિમણૂક કરાતી હતી. તેરમો, પરીક્ષામાં ઘણીવાર પૂછાયું, કલિંગ યુદ્ધનું વર્ણન ક્યાં છે? અને અશોકનું હૃદય પરિવર્તન. ચૌદમો શીખવાડે ધાર્મિક જીવન જીવવું છે. ધાર્મિક જીવન જીવવાનો ઉપદેશ 14મો આપે છે. ધાર્મિક જીવન જીવવું છે, ઉપદેશ 14મો આપે છે. આપણા માટે ખાસ એક 7મો છે, એક 5મો છે, પેલા બીજા છે, ને 11મો ને 13મો. આ ખાસ યાદ રાખજો. આ અવારનવાર ઘણીવાર પરીક્ષામાં આવતા હોય છે. બીજા આપણે નહીં કરો તો ચાલશે. 11 ને 13 ખાસ જોવું, પહેલો ને બીજો જોવું, ને 5મા ક્રમ. કારણ કે ધમની વ્યાખ્યા 11માં આપી છે, ને કલિંગ યુદ્ધનું વર્ણન 13માં છે. અશોકનું હૃદય પરિવર્તન થયું એ બી
13માં જ છે. કલિંગનું યુદ્ધ ઘણીવાર પૂછાય છે પરીક્ષામાં. અશોકના રાજ્યાભિષેકના 8મા વર્ષે, એટલે કે 261 BC માંથી ઈસવીસન પૂર્વે 261માં કલિંગનું યુદ્ધ ખેલાયું. કલિંગ એટલે જ આજનો ઓરિસ્સા. કલિંગના રાજા હોય છે જયંત. જયંતની વિરુદ્ધ આ યુદ્ધ લડે છે. એક લાખના મોત થયા હતા અને 1.5 લાખ ઘાયલ થયા હતા. તો ઇતિહાસ પ્રૂફ આપે છે કે આ ભયંકર યુદ્ધ હતું. ના યુદ્ધ પછી અશોક જમીનમાં તલવાર ખોસી દે છે ને અશોક કહે છે કે હવેથી અશોક યુદ્ધ નહીં કરે, ધર્મ યુદ્ધ કરશે, ધમ યુદ્ધ. હમણાં જ એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે અશોકે કલિંગના યુદ્ધ પછી રાજધાની કઈ બનાવી? એક તોસાલી બનાવીને દક્ષિણ ભારતમાં કે તો જો કે બંને યાદ રાખજો. આ યુદ્ધ પછી અશોક પાટનગર તોસાલીને બનાવે છે. તોસાલી ક્યાં આવ્યું? તો ઓરિસ્સામાં. બીજો નગર જે કહેવાય જોગઢ, દક્ષિણ ભારતમાં જોગઢની સ્થાપના કરે છે. આ પૂર્વ ભારત હતું. તોશાલી પેલા અશોક પોતે માંસાહારી હતો, ખબર ને? એના રસોડામાં કેટલા મોર કપાતા, દિવસે મોર ખાવાનું જોઈતું, કારણ કે મોરનો શિકાર કરતા રસોડામાં મોર બનતા જાય. પછી પરિવર્તન થાય છે. અશોક 2 નગરની સ્થાપના કરે છે. લખમ કંટાળો તો બોલતો જો, તો લખતા જો. અશોક 2 નગરની સ્થાપના કરે છે. કયા કયા હતા? જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરની સ્થાપના કરે છે. નેપાળમાં લલિતા પટ્ટનની સ્થાપના કરી. અશોકે 2 નગરની સ્થાપના કરી. હવે આપણે કહેશું કલિંગના યુદ્ધનું કારણ શું હતું? તો આપણે ગઈ વખતે વાત કરી કાલે જ કે ચંદ્રગુપ્ત મૌર્ય જ્યાં સુધી ભારતમાં હતા ત્યાં સુધી ભારતમાં વિશાળ સામ્રાજ્ય હતો. કલિંગને સૌ પ્રથમ જીતનાર વ્યક્તિ મહાપદ્માનંદ હતા. મહાપદ્માનંદ જીતી લીધા પછી બિંદુસારના સમયમાં કલિંગ એમના હાથમાંથી છટકી જાય છે. એટલે અશોકને આંખમાં કણાની માફક ખટકતું હતું કલિંગ. એટલે કલિંગ મેળવા હાટું કરીને અશોક એના પર ખૂબ પુષ્કળ આક્રમણ કરે છે. કલિંગના રાજા જયંત હોય છે.
જયંતને એમ હતું કે અશોક સામે જીતી જઈશ, પણ અશોક જીતવા દેતા નથી અને કલિંગ ખૂંખાર રીતે ગવાઈ જાય છે. અશોકની સેના પુષ્કળ હતી, જયંત જોડે એટલી સેના નથી હોતી અને કલિંગનો નાશ થઈ જાય છે. હવે એક પરિસામ પ્રશ્ન એમ પૂછાયો કે મૌર્ય સામ્રાજ્ય કેટલા વિભાગમાં પેલા વહેંચાયેલો? તો ખાલી 4 ભાગમાં જ વહેંચાયેલો હતો. 5મો ભાગ કોણ ઉમેરે? તો સમ્રાટ અશોક ઉમેરે છે. લખી દો ફટાફટ. ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યને ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યને 4 વિભાગોમાં વહેંચે છે. પરંતુ પાંચમો ભાગ તોશાલીના રૂપે, તોશાલી હમણાં લખ્યું હતું ને 9 પાઠમાં, તોશાલીના રૂપે અશોક ઉમેરે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો 2 થી 3 વાર પરીક્ષામાં કે મૌર્ય સામ્રાજ્યનો 5મો ભાગ કોણ ઉમેરે? તો અશોક ઉમેરે છે. બાકી 4 ભાગમાં જ વહેંચાયેલું હતું. આ પણ એક યાદ રાખજો. એક મુખ્ય હતું, ઉત્તર પશ્ચિમ હતું, એક દક્ષિણ હતું, એક ખાલી પશ્ચિમ હતું, આ મુખ્ય કો કે આને ઉત્તર પૂર્વ પણ કહેવાય છે. ને અશોક 5મો ભાગ તોશાલીને ઉમેરે છે. આ મૌર્ય સામ્રાજ્યના વડુ મથક હતા પોચ. 4 તો ચંદ્રગુપ્ત મૌર્ય બની જ ગયા હતા. 5માં અશોક ઉમેરે છે, તોશાલી. ના, 5મો અશોક જ ઉમેરે. 4 હતા, ચંદ્રગુપ્ત અને બિંદુસાર સમય 4. 5મો ભાગ અશોકે ઉમેર્યો તોશાલીના રૂપે. તોશાલી ખટકતો હતો. અશોકના ઉપનામ હતા દેવાનામ પ્રિય, અશોક વર્ધન, રાજા અશોક ને અશોકનું નામ અશોક માસ્કી અને ગુર્જરા અભિલેખમાં જોવા મળે. અશોકનો ઉલ્લેખ અશોક તરીકે કઈ જગ્યાએ જોવા મળે? માસ્કી. માસ્કી કર્ણાટકમાં આવેલું છે, ગુર્જરા મધ્યપ્રદેશમાં છે. આ 2 જગ્યાએ અશોકનું નામ અશોક જોવા મળે. ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે.
देवानाम प्रिय अशोक वर्धन राजा अशोक अशोक प्रियदर्शी रही गयो। प्रियदर्शी उपनाम पण अशोक नो ज हतो। बीजो प्रियदर्शी उपनाम कोनो हतो? इंदिरा गांधी नाम पर प्रियदर्शी हतुं। प्रियदर्शी उपनाम अशोक नो हतो, अशोकना उपनाम। હવે એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કલિંગના યુદ્ધનું વર્ણન કઈ જગ્યાએ જોવા મળે છે? કઈ જગ્યાએ જોવા મળે? ખાલી 13મા અભિલેખમાંની બીજી વડે જોવા મળે છે। હાથી ગુંફા અભિલેખ પૂછાય તો પરીક્ષામાં કલિંગના યુદ્ધનું વર્ણન બે જગ્યાએ જોવા મળે છે। કલિંગના યુદ્ધનું વર્ણન ખૂબ થાક લાગતો છે લખવાનું તો પણ આયા જ લેટ અને શું લાગતા કે કલિંગના યુદ્ધનું વર્ણન બે જ જગ્યાએ જોવા મળે છે। એક 13મા ક્રમના શિલાલેખમાં, બીજું ખારવેલના હાથી ગુંફા અભિલેખમાં। એક વળી પ્રશ્ન પૂછાય તો પરીક્ષામાં પ્રશ્ન પૂછેલા બધા અશોક સિંહ આજીવક સંપ્રદાયને આજીવક સંપ્રદાયને બરાબરની ગુફાઓ ભેટ કોણ કરે છે? તો અશોક કરે છે। आजीवक संप्रदाय ने बराबरनी पहाड़ियों को, बराबरनी गुफाओं को बाराबारी कहवाय, बराबरी कहवाय, पहाड़ी विस्तार से हिंदी में बराबर शब्द लखेलो छे। बाराबार बराबर नी पहाड़ियों आजीवक संप्रदाय ने कोण भेट करे छे? तो सम्राट अशोक करे छे, कारण के पिता आजीवक संप्रदाय ने मानता था એટલા માટે। अशोक क्या मंत्री मदद थी राजा बन्यो तो? आ प्रश्न पूछाय। एक मंत्री ने खूब मदद करी, जेनुं नाम तो राधा गुप्त, लखी दो। अशोक राधा गुप्त नामना मंत्रीनी मददथी राजा बने छे અને આ ખૂબ મદદ કરે છે। અશોક રાધા ગુપ્ત નામના મંત્રીની મદદથી રાજા બને છે। જીપીએસસી 2017 માં પૂછાયું હતું કે ભગવાન બુદ્ધને વેણુવન ભેટમાં કોણ આપે છે? બિંબિસાર આપે છે, ના તો અશોકે, ના બિંદુસાર, ના ચંદ્રગુપ્ત મૌર્ય। લખું તો લખી દો। 2017 ની જીપીએસસી માં હતું ભગવાન બુદ્ધને વેણુવન આજે કયા નામથી ઓળખાય? આજે કયા નામથી ઓળખાય? ના, વેણુ નથી કહેવાતું। ભગવાન બુદ્ધને વેણુવન ભેટમાં બિંબિસાર આપે છે। આજે કૌશાંબી વન કહેવાય છે। આજે કૌશાંબી વન કહેવાય છે। વેણુવન ભેટમાં આપે છે કોણ? બિંબિસાર આપે। બિંબિસાર કયા વંશનો રાજા હતો? રેક વંશનો। બિંદુસાર ને ચંદ્રગુપ્ત ને અશોક બધા લખેલા હોય લેખમાં, તો ટીક ના કરતા। હવે નજીક આવી ગયા, ચિંતા ન કરો। રિસ્ટાર્ટ ના ના પ્રાંતોની વાત કરીએ ને થોડી। મૌર્ય સામ્રાજ્યના જે પ્રાંતો હતા
સાપ વિષ દે ખાસ ગોગા. મૌર્ય સામ્રાજ્ય આ રીતે વેચાયેલું હતું. એના પ્રાંતોનું વિભાજન આ રીતે હતું. સાપ વિષ દે ખાસ ગોગા. સાપ તો વિષ જ આપે ને. સામ્રાજ્ય જેને આપણે કેન્દ્ર કહો છો, પ્રાંત જેનું બીજું નામ હતું ચક્ર, આને વિષય કહેવાય અથવા આહાર કહેવાય. આ સ્થાનીય હતું. દ્રોણ મુખ હતું. આ ખારવટીક હતું. અસ્તગણ હતું. ગોપ હતું ને આ ગામ હતું. મૌર્ય સામ્રાજ્ય આટલા પ્રાંતોમાં વિભાજિત હતું. આ રીતે એનું વહીવટ થતો હતો. રાજા ઉદયન અજાસી લખેલું હે કે નહીં? એટલે ચોપડી ખોલીને બેસો વધુ નહીં યાદ લખી શકશો. આ તો અમારી કળા છે કે યાદ રાખવાની. ગોપ છે ને, ગોપ 10 ગામોનો સમૂહ હતો. પૂછાય તો પરીક્ષામાં. ગોપ છે 10 ગામોનો સમૂહ હોય છે. ઉપર છે અસ્તગણ 100 ગામોનો સમૂહ હોય છે. અસ્તગણ 100 ગામોનો. ખારવટીક છે 200 ગામોનો સમૂહ હોય છે. ખારવટીક 200 ગામોનો સમૂહ હોય છે. અને ઉપર છે સ્થાનીય, ત્યાં કલેક્ટર બેસતો હોય, 800 ગામોનો સમૂહ હોય છે. દ્રોણમુખ 400 નો લખી દો. દ્રોણમુખ 400 નો હોય ને સ્થાનીય છે 800 નો હોય. દ્રોણમુખ 400 ગામોનો સમૂહ હોય. અસ્તગણ કહેવાય, સંગ્રહણ કહેવાય. એક ચોપડીમાં અસ્તગણ લખ્યું છે. હવે એક પ્રશ્ન પૂછાય હતો કે ગોપ શબ્દ અત્યારે શેના માટે વપરાય છે? તો પહેલા ગોપ શબ્દ વપરાતો હતો મામલતદાર માટે. આજે ગોપનું સ્થાન મામલતદારે લીધું છે. આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ગોપ જે રાજા ગોપ 10 ગામોનો સમૂહ એના પર વહીવટ કરતો હોય ને, તો લખી દો ગોપ શબ્દ મામલતદાર માટે વપરાતો. ગોપ શબ્દ મામલતદાર માટે વપરાય છે. સ્થાનીય શબ્દ છે ને કલેક્ટર માટે વપરાતું. સ્થાનીય શબ્દ જેનો વહીવટ કરતો સ્થાનીય એ કલેક્ટર કહેવાય. આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. ગોપ શબ્દ મામલતદાર માટે અને સ્થાનીય શબ્દ કલેક્ટર માટે વપરાય છે. વહીવટ 5 સભ્યો ધરાવતી 6 સમિતિઓ કરે છે. 5 સભ્યો ધરાવતી 6 સમિતિઓ કરે છે. એટલે 5 સંગ 30 વ્યક્તિઓ ભેગા થઈને નગરનું પ્રશાસન સંભાળતા હતા. નગરનું પ્રશાસન સંભાળતા હતા. 30 વ્યક્તિઓ ભેગા થઈને નગરનું પ્રશાસન સંભાળતા હતા. આ બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પરીક્ષામાં પૂછવા લાયક. યુદ્ધમાં
સેનાનું નેતૃત્વ નાયક કરતો. આ પૂછાયેલો પ્રશ્ન છે. યુદ્ધમાં સેનાનું નેતૃત્વ નાયક કરતો. અનિલ કપૂરની મૂવી આવે નાયક, નાયક સેનાનું નેતૃત્વ કરતો યુદ્ધમાં. સમાહર્તા કલેક્ટર શબ્દ માટે વપરાય. આ સ્થાનીય શબ્દ એક પરિસમ ડાયરેક્ટ આ શબ્દ વાપર્યા છે કે ગોપ અને સ્થાનીય શબ્દ કેના માટે વપરાતા છે? આજે સેના માટે પ્રચલિત છે. તો જવાબ આપ્યો છે મામલતદાર અને કલેક્ટર. પણ સ્થાનીય તો વિસ્તારનું નામ છે. આ લોકો એમ કહે છે કે સ્થાનીય જે વિસ્તાર છે એનો વહીવટ કરે ને સ્થાનીય પણ કહી શકાય. બાકી જો તમે એમ કહેશો ને તો અર્થશાસ્ત્ર છે ને, અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કર ઉઘરાવનારને સમાહર્તા શબ્દ આપે છે. આ સમાહર્તા એટલે જ આજનો કલેક્ટર. આટલો તકલીફ પડી ભાઈ. ગુપ્તચર માટે અહીં શબ્દ વપરાયેલો છે ગુડ પુરુષ. ગુડ પુરુષ. અર્થશાસ્ત્રમાં ગુપ્તચર માટે કયો શબ્દ? ગુડ પુરુષ. ગુડ નથી હોય, ધ્યાન રાખજો. ગુડ છે, ગુડ પુરુષ. જાસૂસ માટે ચર શબ્દ વપરાતો હતો. જાસૂસ, જાસૂસ ગુપ્ત શું ફરક ગણશો? જાસૂસ માટે ચર. બધા પૂછેલા પ્રશ્નો છો, બાકી તો ડીપમાં તો ખૂબ મરી ગયું. પણ આપણે તો જેટલું જરૂર છે એટલું ભણાવો છો. બેનો લખજો હો, પછી ટેસ્ટ હળવું ઓછા માર્ક્સ હળવું ભારે પડશે. હોળીના દિવસે પેલા લખશો શાંતિથી ના કરતા. જેમ ભારતમાં ગુપ્તચર સંસ્થા બે પ્રકારની, એક ભારતમાં રક્ષા કરતી હોય અને ભારતીય એક બહાર. તો ધ્યાન રાખજો, મૌર્ય યુગમાં જે વહીવટમાં વાત આવે છે, હા નજીક છો બસ ચિંતા ના કરો. મૌર્ય યુગમાં એક જ સ્થાન પર અને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે. તપાસ કરે, જે ગુપ્તચર તપાસ કરે. તો આટલે તમે જાણતા હશો કે આપણે અહીં બેઠા છો, બહારથી વાત કરી તો કોનાથી વાત કરો છો? મોબાઈલથી. તેના માટે કયો શબ્દ વપરાય? સંચાર. ઘણી પુસ્તકમાં સંચાર આ લખ્યું, પણ સાચો જવાબ સંચાર જ. આના માટે શું એક જ સ્થાન પર નહીં કરતા હોય ને, સંસ્થા કહેવાય. આપણી આ સંસ્થા તમે અહીંયા ભણો છો એક જ જગ્યા. તો જે ગુપ્તચર વ્યવસ્થા થતી એક જ જગ્યા ઉપર રહીને જે ગુપ્તચર કાર્ય કરતા એને સંસ્થા કહેવાય. અને એક જગ્યા છોડીને બીજી જગ્યાની વ્યવસ્થા કરતા એને સંચાર કહેવાય. સંચાર. સામાજિક જીવન સારું હતું. સામાજિક જીવન સારું હતું એવું કહેવાય છે. સ્ત્રીઓની સ્થિતિ સારી હતી. વૈશ્યાવૃત્તિ જોવા મળતી હતી. એના માટે શબ્દ વપરાતો રૂપજીવા. આજે લલના શબ્દો વપરાય, ત્યાં રૂપજીવા શબ્દો વપરાય. રૂપજીવા વેશ્યાવૃત્તિ કરતી. અને એના જે અધ્યક્ષ હોય ને ગણિકા અધ્યક્ષ કહેવાય. એમની સંભાળ રાખનારને ગણિકા અધ્યક્ષ કહેવાય. છોકરી 12 વર્ષે પુખ્ત ગણાતી, છોકરો 16 વર્ષે પુખ્ત ગણાતો. કેટલા વિધાનો સાચા? ધ્યાન કરો.
વિધવા વિવાહની છૂટ હતી. સમૃદ્ધ વ્યક્તિઓ 2 કરતા વધારે લગ્ન કરી શકતા. પોસાવત જોઈએ ને મોંઘવારીમાં. સ્ત્રીઓ સ્વતંત્ર એકલી રહી પણ શકતી, લગ્ન ના કરવા તો રહી શકતી, સ્વતંત્ર રહીને પણ પોતાનો ગુજારો કરી શકતી. સ્ત્રીઓ સ્વતંત્ર રહી શકતી. બે બંદર પ્રખ્યાત હતા, એક તામ્રલિપ્તિ જે પશ્ચિમ બંગાળમાં હતું, બીજું ગુજરાતનું ભરૂચ. વેપાર વાણિજ્ય પ્રખ્યાત હતું. ભૃગુ કચ્છ ત્યારે શબ્દ ભરૂચનો જે ઉલ્લેખ છે કે ભૃગુ કચ્છ જે કહેવાય એ જ ભરૂચ માટે શબ્દ વપરાતો. બે બંદર પ્રખ્યાત હતા. કર પ્રણાલી, કોટલી એમ કે છે અર્થશાસ્ત્રમાં, અર્થશાસ્ત્ર ચોપડી લખ્યું કે 1/16 ઉપજનો ભાગ લેવામાં આવતો. મેઘાશ્રી જેમ કે છે કે ઉપજનો 1/4 ભાગ લેવાતો. એક બલી આવતો, આ એક રાજસ્વ કર હતો. આ ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે. એક હિરણ્ય આવતો, અનાજના બદલામાં લેવાતો કર. સીતા, રાજ્યની માલિકી પર લેવાતો કર. રાજ્યની માલિકી પર લેવાતો કર સીતા હતું. એક પ્રશ્ન પૂછાયો પરીક્ષામાં કે ઉડાક ભાગા કર શેષ કર કહેવાતો હતો. શેના પર લેવાતો ખબર હે? ખેતી ઉપર લેવાતો. વધારાનો કર હતો ઉડાક ભાગા અથવા ઉદાક ભાગા.
શેષ કર હતો એટલે વધારાનો કર હતો. ખેતી ઉપર ખેડૂતો પાસે જ લેવાતો. ઉડાકા ભાગા પૂછાય છે કે એક છઠ્ઠાંશ કર પ્રણાલી એક ચતુર્થાંશ. જૂની એનસીઆરટી હિન્દીની છે એમાં એક ચતુર્થાંશ લખેલું, એક છઠ્ઠાંશ સોરી એક છઠ્ઠાંશ કર હતું. પણ નવી ચોપડીમાં આ આપે છે એક છઠ્ઠાંશ, એક ચતુર્થાંશ, એક સોળાંશ આપે. નવી ચોપડી બધું ઉલ્લેખ આવ્યો, સ્વીકારવું પડશે આપણે. આ શબ્દ અત્યારે ચર્ચામાં છે. અર્ધવૈટિકા કર પ્રણાલી ક્યાં પ્રચલિત હતી? તો મૌર્ય યુગમાં હતી. અર્ધવૈટિકા કર પ્રણાલી ક્યાં ઉપલબ્ધ હતી? મૌર્ય યુગમાં. એનો મતલબ જમીન રાજ્યની હોય પણ મહેનત તમારી, ખેતીના સાધનો તમારા, બીજ તમારું, તો જેટલો અનાજ થાય અડધો અડધો ભાગ કરવાનો. અડધો રાજાને આપણો, અડધા તમારે રાખવાનો. 50% એટલે અર્ધવાટિકા કહેવાય. શું હોય? જમીન રાજ્યની માલિકીની હોય, બાકી બધું પાણી, બીજ, ખેતીના સાધનો ખેડૂતના. તો 1/4 એટલે કે 50% ખેડૂતનું ને 50% રાજા. અને અર્ધવૈટિકા પ્રણાલી કહેવાય. આ મૌર્ય યુગમાં પ્રચલિત હતી. અને ભારતમાં કર ઉઘરાવવાની પ્રથા સૌથી પહેલી પ્રચલિત મૌર્ય યુગથી જ બની છે. બધું કર ઉઘરાવવું જોઈએ એવી શરૂઆત પણ મૌર્ય યુગથી જ થઈ છે. આપણે યાદ રાખજો. હડપ્પન યુગમાં કે વૈદિક યુગમાં નહોતું જોવા મળતું. આ પૂછેલા પ્રશ્નો છે કે સૌ પ્રથમ કયા યુગથી? તો મૌર્ય યુગથી કર પ્રણાલી વ્યવસ્થિત થઈ છે. બધું કર ઉઘરાવવાની શરૂઆત પણ અહીંથી થઈ છે. છેલ્લો પ્રશ્ન તાજેતરમાં પૂછાયો પરીક્ષામાં કે ગંગાની ખીણમાંથી મળેલા મૌર્ય યુગના અવશેષો કયા યુગના ગણાય છે? આ તાજેતર કરંટમાં આવેલો પ્રશ્ન. તો લોહ યુગ આવે. લખવું હોય તો લખી દેજો. ગંગાની ખીણમાંથી મળેલા મૌર્ય યુગના અવશેષો, ગંગાની ખીણમાંથી મળેલા મૌર્ય યુગના અવશેષો કયા યુગના હોવાનું મનાય છે? કયા યુગના હોવાનું મનાય છે? તો જવાબ લોહ યુગ આવે. લોહ યુગ. હવે લખવા નથી, ચિંતા ન કરો. ચાણક્ય એવું કહે છે કે સતી પ્રથાનો કોઈ ઉલ્લેખ મળતો નથી, કે મેગસની જે પણ ક્યાંય સતી પ્રથાનો ઉલ્લેખ કર્યો નથી એમ. પણ એક લખાણ એવું મળ્યું છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયે એક ભારતીય સેનાપતિનું અવસાન થવાથી એને 2 પત્ની હોય છે અને બંને પત્ની મરવા માટે તૈયાર થઈ જાય, સતી થવા માટે તૈયાર થાય છે. તો ચંદ્રગુપ્ત મૌર્યને રોકાવે છે, જે મોટી હતી ને એને, કારણ કે એને સંતાન હતા, નાનીને કોઈ સંતાન નહોતા. એટલે નાની સતી થાય છે અને મોટી થતી નથી. એટલે કે સતી પ્રથાનો ઉલ્લેખ હોઈ શકે ખરા. પણ આજે કેટલા વિધાનો સાચા તેમાં આપણે શું લખો છો? સતી પ્રથાનો ઉલ્લેખ મળતા નથી, કારણ કે મૌર્ય યુગમાં સતી પ્રથા નહોતી. સ્ત્રીઓને સ્વતંત્ર રહેવાની આઝાદી હતી. સ્ત્રીઓ પોતાનો વહીવટ જાતે કરી શકતી. તને લખ્યું 12 વર્ષે પુખ્ત ગણાય, લગ્ન કરી શકાય. 16 વર્ષે છોકરો પુખ્ત કહેવાય. બરાબર. એટલે આ બધી બાબતો પરથી આપણે કહી શકીએ કે એકંદરે મૌર્ય યુગની સ્થિતિ સારી હશે. મૌર્ય યુગના પતન પાછળ 2-3 કારણો બતાવ્યા છે. એમાં એક કારણ બતાવે છે કે અશોકની નીતિઓ. અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો
ને અશોક બૌદ્ધ ધર્મ પર પુષ્કળ ખર્ચ કરવા લાગ્યો, એટલે બ્રાહ્મણો વિરુદ્ધમાં ગયા. કારણ કે બ્રાહ્મણ ધર્મ, શૈવ ધર્મ, વિષ્ણુ ધર્મ આ બધા જ પતન તરફ જઈ રહ્યા હતા. બરાબર. એક કારણ એ બતાવ્યું કે અશોકે ધમ્મ નીતિ અપનાવી, એટલે એમ કીધું કે હવે હું યુદ્ધ નહીં કરું. તો એના પછી એના ઉત્તરાધિકારીઓ પણ એવું જ શીખ્યા કે માય કાંગલા બનતા કે કોઈ આટલો મોટો સામ્રાજ્ય જાળવી શક્યા નહીં. હમણાં જ આપણે વાત કરી, બે ભાગમાં વેચાઈ ગયું, પશ્ચિમ અને પૂર્વ. એક જગ્યાએ દશરથ બેસી જાય છે અને એક જગ્યાએ કુણાલ બેસી જાય છે. બરાબર. ત્રીજું, ધર્મમાં વિખવાદ થવા લાગ્યા. ધર્મમાં વિખવાદ એટલે એમ કે હવે આપણે એમ કીધું કે અશોકે બૌદ્ધ ધર્મનો એટલો બધો પ્રચાર કર્યો કે એની કોઈ સીમા ના રાખી. એમ દરેક જગ્યાએ બધી આજ્ઞાઓમાં જ એવું લખ્યું કે તમારે ધર્મની સભા ભરવી જોઈએ અને હાજરી આપવી જોઈએ, એવો બધો ઉલ્લેખ કર્યો. જે બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં કાર્ય અશોકનું છે એ જ ઉલ્લેખ જૈન ધર્મના અભ્યુદયમાં સાંપ્રતિનું છે. એટલે આનો મતલબ થયો કે બૌદ્ધ ધર્મનો સૌથી વધારે પ્રચાર અશોકે કર્યો, તો જૈન ધર્મનો પ્રચાર સાંપ્રતિએ કર્યો. અને આપણે ગિરનારમાં સંપ્રતિની ટૂંક દેખાય છે, ગિરનાર ઉપર છે કે નહીં, એટલે આ સંપ્રતિની ટૂંક પણ છે. બરાબર. એટલે આનો મતલબ થયો કે એક બૌદ્ધ ધર્મને માને છે, આગળવાળા શૈવ ધર્મને માનતા હતા, અડધા જૈન ધર્મમાં જતા રહ્યા, અમુક આજીવક સંપ્રદાય વાપરે છે. એટલે સૌથી વધારે લોસ બ્રાહ્મણોને ગયું. એટલે બ્રાહ્મણોની સંખ્યા વધારે હતી, બ્રાહ્મણો એમની વિરોધમાં જતા રહ્યા. બ્રાહ્મણોએ ષડયંત્ર ચાલુ કર્યા અને જે અશોકના ઉત્તરાધિકારીઓ હતા એમની વચ્ચે ફાટ પડાવી. એ કારણ એ પણ બતાવી શકાય. છેલ્લું કારણ એ પણ બતાવી શકાય કે મુખ્ય એકલું અશોકને જ જવાબદાર ગણવો એવો હિતાવહ નથી. કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોકે તો વિશાળ સામ્રાજ્યનું વહીવટ કર્યો હતો. બરાબર. ઉત્તરાધિકારી ના સંભાળી શકે તો એમાં આગળના લોકોને દોષ ના આપી શકાય. બરાબર. અશોકને સમજાવવામાં આવ્યું હતું કે અશોકે કીધું ખરા, જ્યારથી ભારત આ નીતિ અપનાવે છે કે આપણે પહેલા કોઈ પર આક્રમણ નહીં કરો, પણ જો કોઈ આપણા પર આક્રમણ કરશે તો આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપશું. એટલે આજે જુઓ છો કે અશોકનો બૌદ્ધનો જે ઉત્તર પ્રદેશમાં આવેલો જે સારનાથનો અશોક સ્તંભ, એને આપણે રાષ્ટ્રીય પ્રતીક જાહેર કર્યું છે કે નહીં ભાઈ? અશોકે શાંતિ અપનાવી, તો એની અંદર આપણું અશોક ચક્ર શાંતિનો પ્રતીક છે. તો રાષ્ટ્રીય પ્રતીક જે અત્યારે જોવા મળે છે એના શિલ્પી દીનાનાથ ભાર્ગવ છે. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. રાષ્ટ્રીય પ્રતીકના શિલ્પી જે આજે જોવા મળે છે દીનાનાથ ભાર્ગવ છે. રાષ્ટ્ર પ્રતીક નીચે દેવનાગરી લિપિમાં લખેલું છે સત્યમેવ સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. ક્યાંથી લેવામાં આવ્યું છે? કયા ઉપનિષદ? મુંડક ઉપનિષદમાં લેવામાં આવ્યું છે. ને અશોકનો જે આ શિલાલેખ છે, આ સ્તંભ લેખ છે, 4 સિંહની આકૃતિ વાળો, એક જ પથ્થરમાંથી બનેલું છે. એક જ પથ્થરમાંથી બનેલું છે, ધ્યાન રાખજો. બરોબર. કોણ કોણ દેખાય છે સિંહ સિવાયના પ્રાણીઓમાં? 4 તો સિંહ છે, એક હાથી છે, દોડતો ઘોડો છે, બળદ એટલે સાંડ કઈ કઈ ના કઈ કઈ, દોડતો ઘોડો છે, હાથી છે, બળદ છે, બીજું ગેંડો છે, તો ઠીક છે. સિંહ તો સિંહ તો હે જ, આ જોવાય છે. અને છેલ્લો એક ભાગ બાકી રહી ગયો, એટલું કહીને તમને જવા દઉં. 4 બૌદ્ધ સંગીનીમાંથી ત્રીજા નંબરની બૌદ્ધ સંગીની અશોકના સમય ભરાઈ હતી. ખબર હે ને? બૌદ્ધ ધર્મની 4 જે સભા હતી, 1 2 3 ને 4, ચોથી અશોકના સમય ભરાઈ. પ્રથમ જે કહેવાય તો સ્થળ તો આરવી પીકે. શું સૂત્ર આપ્યું હતું? રાજગૃહ, વૈશાલી, પાટલીપુત્ર, કુંડલવન, કાશ્મીર. આ 4 જે ભરાઈ હતી બૌદ્ધ સંગીનીઓ, બૌદ્ધ સભાઓ, 4ના સમયગાળા યાદ છે તમને? 483 બીસી, 383 બીસી, 250 બીસી
અને ચોથી હતી 78 એડીમાં બૌદ્ધ ધર્મની 4 સભાઓ ભરાઈ હતી. એમાં ત્રીજા નંબરની બૌદ્ધ ધર્મને સમર્પિત છે, આ મૌર્ય યુગને સમર્પિત છે. અશોક એના રાજા હોય છે. સૂત્ર આપણે આપ્યું હતું એકે સૂત્ર આપ્યું હતું, રાજા આ બધા હોય છે. આ અજાત શત્રુ હતા, કાલાશોક. અશોક રાજા અશોક હોય છે, કનિષ્ક હોય છે. પહેલી ભયના અધ્યક્ષ કોણ બને છે? મહાકશ્યપ. આ તો ફટાફટ યાદ રાખજો, અધ્યક્ષ મહાકશ્યપ હોય છે. બીજામાં સબાક મીર બને છે. ત્રીજામાં મોગલીપુત્ર તિસ્ય. ચોથામાં બે જણ, એક અધ્યક્ષ ને એક ઉપાધ્યક્ષ હોય છે. વસુમિત્ર અને અશ્વઘોષ. વસુમિત્ર અધ્યક્ષ હોય છે અને અશ્વઘોષ ઉપાધ્યક્ષ હોય છે. ત્રીજો પ્રશ્ન છેલ્લો કરંટમાં હતો કે મોગલીપુત્ર તિસ્ય જે છે પાલી ભાષામાં એક લેખ લખે છે જેનું નામ હતું કથા વસ્તુ. એમાં અશોકની સંપૂર્ણ માહિતી આવી જાય છે. મોગલીપુત્ર તિસ્ય જે છે પાલી ભાષામાં એક ગ્રંથ લખે છે જેનું નામ હોય છે કથા વસ્તુ. કથા વસ્તુ અશોકની સંપૂર્ણ માહિતી આપે છે, આ યાદ રાખજો. તો આ લગભગ મોસ્ટલી આપણે કહી શકો કે મૌર્ય યુગની કથા ઘણું થઈ ગયું, પૂરી કરાવશો આપણે. બરાબર, આટલું યાદ રાખો, એના બાદ લગભગ કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ના. બરાબર, ફરજિયાત વિડીયો શેર કરો, વિડીયો ગમે લાઈક કરો, તમારા મિત્રોને આપો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.